બેચ માર્કેટમાંથી પરત લેવા માટે કાર્યવાહી કરવામાં આવી છે। એએમસીના ફૂડ વિભાગે આઈસ્ક્રીમના લીધા છે સેમ્પલ, જે આઈસ્ક્રીમનો કોન હતો જેમાંથી ગરોળી નીકળી હતી અથવા તો ગરોળીની પૂંછડી નીકળી હતી અને જેને લઈને તપાસ કરવામાં આવતા હાલમાં જે પાન પાર્લર હતું અથવા તો જે આઈસ્ક્રીમ પાર્લર હતું તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે, સીલ કરી દેવામાં આવ્યું છે। અને ત્યારબાદ આરોગ્યની ટીમ જે હતી તે પહોંચી હતી હેવમોર આઈસ્ક્રીમની ફેક્ટરીમાં, જ્યાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને જે બેચના આઈસ્ક્રીમમાંથી આ ગરોળીના અંગ મળી આવ્યા છે તે બેચના આઈસ્ક્રીમને પરત લેવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તપાસ કરતા તે બેચ નંબરનો માલ મળી આવેલ નહોતો। ત્યાંના મહાલક્ષ્મી કોર્નર જે ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે લાયસન્સ કે રજિસ્ટ્રેશન ધરાવતા ન હોવાથી તે યુનિટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવેલ છે। વધુ તપાસ અર્થે અમો હેવમોર આઈસ્ક્રીમ જ્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટ છે નરોડા જીઆઈડીસીમાં ત્યાં આવીને તપાસ કરેલ છે અને તે બેચ નંબરના નમૂના લેવાની કાર્યવાહી કરેલ છે। તો આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળતા કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કરી કાર્યવાહી। મણિનગરનું મહાલક્ષ્મી કોર્નર એએમસીએ સીલ કર્યું। દુકાન માલિક પાસે યોગ્ય કાગળ ન હોવાથી કાર્યવાહી। મણિનગરમાં આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી હતી। આઈસ્ક્રીમ ખાતી વખતે અજુગતું મોઢામાં આવી જતા બહાર કાઢીને જોતા ગરોળીની પૂંછડી બહાર આવી હતી। મહિલાને ઉલટી થતા તબિયત લથડી હતી અને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી।